ધ્રોલ તાલુકાના સગાડિયાથી લતીપર રસ્તા પક્ષ કોંગ્રેસની સફળ રજૂઆત. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના વિધાનસભાના 70ના પૂર્વ મહામંત્રી પિયુષ ખાતરાણી, મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને ઉચ્ચસ્તરીય રજૂઆતના પડઘા. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના વિધાનસભા 70ના પૂર્વ મહામંત્રી પિયુષભાઈ ખાતરાણી તેમના વતન તરફ જતા ધ્રોલ તાલુકાના મોટા સગાડિયાથી લતીપુર રસ્તો ભંગાર અને ખખડતા જતો અને બેફામ દબાણો હતા, જે પગલે ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાહનોમાં નુકસાન થતું હતું અને મણકાતોડ ખાડાઓ હોય. આ રસ્તાનું કામ તાત્કાલિક શરૂ કરવા અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, જામનગર જિલ્લા કલેક્ટરને આ દબાણો તાત્કાલિક હટાવી ભંગાર અને ખખડધજ રસ્તો તાત્કાલિક બનાવવા બાબતની ડિસેમ્બર 2024થી લેખિત રજૂઆત કરી હતી અને આ બાબતે જો રજૂઆતને ધ્યાને નહીં લેવામાં આવે તો આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે એવી ચીમકી આપવામાં આવી હતી. જે પગલે ધ્રોલ તાલુકાના મોટા સગડિયાથી લતીપુર જવાનો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં આ રસ્તાનું કામ આવરી લેવાને જે કાંઈ દબાણો છે તે નિયમાનુસાર કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા વિકાસ અધિકારી જામનગર અને કાર્યપાલક એટલે શ્રી માર્ગ અને મકાન વિભાગ પંચાયત જિલ્લા પંચાયત કચેરી જામનગરને ઘટતું કરવા આદેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં રસ્તાનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે. આ અંગે જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને કોંગ્રેસને કરેલી રજૂઆત સફળ થઈ છે. સફળ રજૂઆતના સફળ પડઘા પડ્યા છે.